હાઉ ડુ વી યુઝ મની? આપણે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? શું તમે ક્યારે વિચાર્યું છે કે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? પૈસા ક્યારેય પણ એક જગ્યાએ રોકાતા નથી. સામાન અને સેવાઓ સ્વરૂપે તેનું સતત વિનિમય એટલે કે એક્સચેન્જ થતું રહે છે, ત્યાં સુધી કે બેંકોમાં જમા પૈસા પણ સતત ફરતા રહે છે, એટલે કે સર્ક્યુલેશન થતું હોય છે. બેંકોમાં પૈસા જમા થાય છે, ઉપાડવામાં આવે છે અને ધિરાણ અર્થાત લોન તરીકે આપવામાં આવે છે. ગીતાને મળો, તેને ગેરેજમાં કામ કરવાના બદલામાં પૈસા મળે છે. તેને દરેક મહિનાની શરૂઆતમાં જ્યારે પગાર મળે છે ત્યારે તે ધનવાન અનુભવે છે. પણ મહિનાના અંતે તેની પાસે પૈસા નથી બચતા, અથવા તો ઘણા જ ઓછા પૈસા બચ્યા હોય છે. શું તમે અથવા તમારા પરિવારે ક્યારે એવું વિચાર્યું છે કે ક્યારેક તમારી પાસે બહુ પૈસા હોય છે અને ક્યારેક તમારે પૈસાની બહુ તંગી હોય છે? આમ એટલા માટે બને છે કે પૈસા સતત ફરતા રહે છે, એટલે કે સર્ક્યુલેશન થતું હોય છે. પૈસા આવતા રહે છે અને જતા રહે છે. તે વધે છે અને ઘટે છે. આમ કેવી રીતે બને છે? કેટલાક અગત્યના મુદ્દાઓ જેવા કે આવક, ખર્ચ, ટેક્સ અને ધિરાણ એટલે કે લોન દ્વારા તેને સમજવાની કોશિશ કરીએ. આવક એ હોય છે જે નિયમિત અંતરે કમાવવામાં આવે છે અથવા તો પ્રાપ્ત કરવામાં આવે છે. તમને ગીતાની જેમ પૈસા મળી શકે છે, જેને ગેરેજમાં કામ કરવાના બદલામાં મહિને પગાર મળે છે. આને સક્રિય આવક અર્થાત એક્ટિવ ઇન્કમ કહે છે. રોકાણમાંથી પણ તમે પૈસા કમાઈ શકો છો, જેમ કે બેંક અથવા કંપનીઓમાં લાંબા સમય માટે જમા ફિક્સ ડિપોઝિટ ઉપર સારા દરે વ્યાજ, કે પછી શેર, મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલ રોકાણ, જેમાં તમે બજારની સારી સ્થિતિ જોઈને સારો નફો કમાઈ શકો છો. આ પ્રકારની આવકને નિષ્ક્રિય આવક અર્થાત પેસિવ ઇન્કમ કહેવામાં આવે છે. આપણે આપણી બધી આવક પોતાની પાસે નથી રાખતા. આપણે તેને આપણી જરૂરિયાતો અને આવશ્યકતાઓ મુજબ ખર્ચ કરીએ છીએ. જરૂરિયાતો અને ઈચ્છાઓમાં શું અંતર છે? જરૂરિયાતો એ હોય છે કે જેના વગર તમે રહી નથી શકતા, જેમ કે ખોરાક, વીજળી, પાણી, મકાન અને આરોગ્ય સુવિધાઓ. ઈચ્છાઓ એ હોય છે જેમ કે કાર અથવા વિદેશ પ્રવાસની ઈચ્છા. ઘર ખરીદવા, લગ્ન માટે અથવા કોલેજ ફી કે ચાર્જ જમા કરવા માટે ક્યારેક આપણને થોડા વધુ પૈસાની અથવા નાણાકીય મદદની આવશ્યકતા રહે છે. આવી સ્થિતિમાં આપણામાંથી મોટાભાગના લોકોને બેંકો, સંબંધીઓ અથવા શાહુકાર પાસેથી પૈસા લાવવા પડે છે. તેને ઉધાર અથવા લોન કહે છે. એ ધ્યાને લેવું રહ્યું કે આપણી સરકારની પણ આવક અને ખર્ચ હોય છે. પરંતુ આ આવક ક્યાંથી આવે છે? સરકારની કેટલીક આવક લોકોએ ચૂકવેલ વેરા દ્વારા આવે છે. સરકાર બધી સેવાઓ અને ઉત્પાદનો જેને આપણે ખરીદીએ છીએ તેના ઉપર જીએસટી જેવો ટેક્સ લાદે છે. અન્ય એક ટેક્સ હોય છે જેને ઇન્કમ ટેક્સ કહેવાય છે, જે એક મર્યાદાથી વધુ આવક ઉપર લાગે છે. આ રીતે સરકારની આવક થાય છે. આ પૈસાને સરકાર સાર્વજનિક સેવાઓ અને સરકારની પ્રવૃત્તિઓ ઉપર ખર્ચે છે, જેવી કે રસ્તા બનાવવા, હોસ્પિટલ અને અન્ય સુવિધાઓ ઉપર. હવે સમય થઈ ગયો છે કે તમે આ પ્રશ્નોનો જવાબ શોધો. તમે તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓનું સંચાલન વધુ સારી રીતે કેવી રીતે કરી શકો છો? સક્રિય અને નિષ્ક્રિય આવકના સ્ત્રોતોની યાદી તૈયાર કરો.